જામીન મુક્ત થતાં જ કિરીટ પટેલે ભર્યો છે હુંકાર। ધારાસભ્ય કિરીટ પટેલ જેમણે જૈનાચાર્યના નામે ચાલતી યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીને લઈને પ્રહાર કર્યા। મહાન જૈનાચાર્યના નામે યુનિવર્સિટીમાં આવા કાંડ નહીં ચાલે તેવું કિરીટ પટેલે કહ્યું। સાથે કહ્યું હર્ષ સંઘવી પણ જૈન છે તો પછી જૈનાચાર્યના નામ સાથેનું ગૌરવ કેમ નથી સચવાતું? ચમરબંધીને કેમ છોડવામાં આવ્યો તેનો જવાબ હર્ષ સંઘવી આપે। વિદ્યાર્થીઓના હિત સાથે કેમ ચેડા થયા તેનો જવાબ હર્ષ સંઘવી આપે। જો શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે દારૂના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલી યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં। રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી। મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો। આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી, ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી, પણ શા માટે આ ચમરબંધીને છોડવામાં આવ્યો છે? અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે? એનો જવાબ હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી આપે।